આપણા કચ્છના ભુજ સુધી પણ મિસાઇલો છોડવામાં આવી હતી। જો કે દરેક મિસાઇલોને નિષ્ફળ કરી દેવામાં આવી। ભારતીય સેનાએ પાકિસ્તાનને મિસાઇલોના તારા બતાવ્યા છે। વાયુસેનાની સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે। પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો સામે આવ્યો। ભારતના વિધ્વંસકવારથી પાકિસ્તાન કઈ રીતે કાંપી ઉઠ્યું છે, દ્રશ્યો પણ આપને બતાવીશું। ભારતના હુમલામાં પાકિસ્તાનને મોટા પાયે નુકસાન થયું છે। તેમાં બહાવલપુર હોય, લાહોર સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં તબાહી મચી ગઈ છે। સોશિયલ मीडिया पर एक बाद एक वीडियो सामे આવી રહ્યા છે જે બતાવી રહ્યા છે કે ભારતની મિસાઇલોએ કઈ રીતે પાકિસ્તાનના શહેરો પર કહેર મચાવી દીધો છે। તો ભારતનો આ પ્રહાર નથી, પાકિસ્તાન માટે મહાપ્રહાર બની ચૂક્યો છે અને તેનાથી ધરા ધ્રુજી ઉઠી છે। પાકિસ્તાનની કાંપી ઉઠ્યું છે પાકિસ્તાન। નાપાક પાકિસ્તાન પોતાના બદઇરાદા સાથે દર વખતે ભારતને આ જ રીતે હેરાન કરતું આવ્યું છે, પણ આ વખતે ઝીરો ટોલરન્સ નીતિ સાથે ભારત પણ જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે। અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભારતના વિધ્વંસકવારથી પાકિસ્તાન કઈ રીતે કાંપી ઉઠ્યું તેના દ્રશ્યો, આ તરફ અલગ અલગ શહેરોમાં કઈ રીતે મિસાઇલો દાગવામાં આવી તેના પણ દ્રશ્યો। તો ભારતના મહાપ્રહારથી ધ્રુજી ઉઠ્યા પાકિસ્તાની પ્રધાનમંત્રી, પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ ડરથી કાંપ્યા છે। જી હા, શહબાઝ શરીફ જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થાને છુપાયા હોવાની સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। શહબાઝ શરીફ જીવ બચાવવા માટે બંકરમાં છુપાઈ ચૂક્યા છે, કેમ કે તેમની રક્ષા હવે પાકિસ્તાની સૈન્ય દ્વારા શક્ય નથી। પાકિસ્તાની સૈન્ય જે અત્યારે ખૂબ જ ડરી ગઈ છે, કાંપી ગઈ છે, તેમના નાપાક ઇરાદા સાથે જે એક બાદ એક હરકતો અને છમકલા તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, તેનો એવો જવાબ ભારતીય સૈન્ય દ્વારા આપવામાં આવ્યો છે કે હાલ તો પાકિસ્તાની સેનાને પણ ખબર નથી પડવી કે કોને બચાવવા, કોને સુરક્ષિત રાખવા અને કોને કેવી રીતે જવાબ આપવો। તો આપને જણાવી દઈએ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યો માહોલ અને તેમાં ઘી રેડવાનું કામ પાકિસ્તાન કરી રહ્યું છે। પાકિસ્તાનને આ પહેલા પણ ભારતે સંદેશ આપ્યો હતો, પૂરી દુનિયાને સંદેશ આપ્યો હતો કે અમે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી, અમે કાર્યવાહી કરી છે માત્ર ને માત્ર આતંકવાદી સંગઠનો પર, અને એ પણ એટલા માટે કેમ કે પહલગામમાં અમારા નિર્દોષ માસૂમ એ 26 લોકોનો ભોગ આતંકવાદે લીધો હતો અને તેનો જડબાતોડ જવાબ આપવા માટે આતંકી ઠેકાણાઓ જે પાકિસ્તાનની ધરા પર ચાલતા હતા